2026ની શરૂઆત થઈ અને વર્ષના પ્રથમ દિવસે માં અંબાના ધામમાં આસ્થાનો સાગર ઉમટી પડ્યો। બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું। હજારો શ્રદ્ધાળુઓની લાંબી કતારો વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ ધન્યતા અનુભવી અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। માં અંબાના મનમોહક શણગાર અને દિવ્ય દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ ગયા। સુરક્ષા અને વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત છે। વર્ષની અંદર જે કંઈ માઈ ભક્તો અને જે બી શ્રદ્ધાળુઓ અહીંયા મંદિરમાં આવે છે, માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈ અને અમે પણ માતાજીને એ સર્વનું આ વર્ષ સારું નીવડે એ માટે માતાજીને અમે ખૂબ પ્રાર્થના કરીશું અને આખા સર્વ જગતનું કલ્યાણ અને સારી રીતે ચાલે એ રીતે અમે માતાજીની સેવા પૂજા કરીશું। અમે એક આસ્થાથી આવ્યા છે કે 31 ડિસેમ્બર એટલે નવયુવાનો કોઈ બીજા માર્ગે ના થાય અને માતાજીની ભક્તિ કરે અને માતાજીના સાનિધ્યમાં પોતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરે છે। તો આ અમે સુખદ અને બહુ આનંદ અનુભવે છે અને મા જગદંબાના અમે ભાદરવાથી લગભગ 160 માણસ ચાલતા જ હશે। અત્યારે ટ્રાવેલ્સ અને પોતાનું વ્હીકલ લઈ અને લગભગ 1501 માણસ અમારું ભાદરવાનું અહીંયા આવી ગયું છે અને અમારા ભાદરવામાં સમગ્ર ભાદરવામાં અત્યારે કોઈ વ્યક્તિ ઘરે ના હોય એવું લાગી રહ્યું છે અને માતાજીને એક એવી પ્રાર્થના કરીએ કે અમારા ભાદરવા ગામને સદાય સુખી રાખે એ માતાજીને પ્રાર્થના। જય અંબે। આજે 2026 નો પ્રથમ દિવસ છે ને વિશ્વ વિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના દ્રશ્યો સીધા હું બતાવીશ ગર્ભગૃહના કે આજે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પધાર્યા છે અને 2026 ની શરૂઆત કરી રહ્યા છે। આમ તો ઘણા લોકો જે છે પાલટી કરતા હોય છે, ખોટા ખર્ચા કરતા હોય છે, પણ હવે તો યુવાનો પણ માતાજીના દર્શને મોટી સંખ્યામાં પધાર્યા છે અને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે। સવારથી જ મોટી સંખ્યામાં માતાજીના જે ભક્તો છે એ માતાજીના દર્શન માટે સવારથી જ મોટી લાઈનોમાં ઉભા છે અને જોઈ શકો છો કે જે ભક્તો છે માતાજીનો એક જ નારો બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે 2026માં માતાજીના દર્શન કરી રહ્યા છે। લોકો ભાવુક થઈ રહ્યા છે અને માતાજીની ઝલક માટે આવે છે માતાજીના દર્શન કરે। ખરેખર આ જે દ્રશ્ય છે જે માતાજીના જે દર્શન કરવાનું એક લાવો છે, એક આનંદ છે। માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે ત્યારે હું એક જ જે માતાજીના જે દર્શન જે મોટી સંખ્યામાં જે ભક્તો પધાર્યા છે એની એક જ આશા છે કે આ વર્ષ જે નવું વર્ષ છે એ સુખદ સંપન્ન નીવડે એવી માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે। વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ અંબાજી।